નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન ઉપર જે કબજો કરી અને રહેઠાણ મકાન બનાવેલા છે અને ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત ડિમોલિશનની કામગીરી આડોડિયાવાસમાં ચાલુ છે। આ શરીર સંબંધી તેમજ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોના જે રહેણાંક મકાન જે છે તેને ડિમોલિશન કરવા માટે કોર્પોરેશનનો જંગી સ્ટાફ, તેની સાથેની મશીનરી અને પોલીસ જે છે આશરે 200 જેટલા પોલીસને સાથે રાખી અને આ તમામ જે છે ઇસમોના રહેણાંક મકાનની ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે।